સુખસાતામાં સ્વામી? હલો, સંભળાય છે? હા જી સ્વામી, સંભળાય છે. બધાને સંભળાય મથેણ વંદામી સ્વામી. છે? વંદામી સ્વામી. મથેણ વંદામી સ્વામી. મથેણ વંદામી સ્વામી. હા હા, વંદના કરવાની છે, કરી લો. હા કરી લઈ વંદના. દેખો તો વંદામી ચક્કરે મે સમાણે મે કલ્યાણમ મંગલમ દેવ્યમ દેવ્યમ સ્વામી. મથેણ વંદામી સ્વામી. હાજી. વંદામી નમઃ સ્વામી ચક્કરે મે સમાણે મે કલ્યાણમ મંગલમ દેવ્યમ દેવ્યમ સ્વામી. મથેણ વંદામી સ્વામી. મથેણ વંદામી સ્વામી. વંદામી નમઃ સ્વામી ચક્કરે સમાણે કલ્યાણમ મંગલમ દેવ્ય દેવ્ય સ્વામી. મથેણ વંદામી સ્વામી. સ્વામી સાતામાં. મથેણ વંદામી સ્વામી સુખસાતામાં. સ્વામી પરમાંશુ. નમો રિહંતાણ નમો સિંહાણ નમાય રિહ્યાણ નમો સૌ સાહુણં યેસો પંચ નમુકારો સર્વ પાવપણાસણ મંગલાણં ચ સૌસે પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાનસ ઓમ નમો સૂર્યદેવ્યાય ઓમ નમો વૈરાગ્યસ ઓમ નમો બંધ્યે દેવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો ઉપકારી ગુરુ ગુરણી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો આજ્ઞા હો આજ્ઞા હો. આપ સર્વનું શરણ હો સંરક્ષણ હો. બધાને બરાબર સંભળાય છે? જી સ્વામી. આપણે 9 તત્વની અંદર પુણ્ય તત્વ પૂરું થયું. હવે આપણું આજે પાપ તત્વ છે. પાપનો અર્થ ખરેખર એ થાય કે જેના ફળ ભોગવવા જીવને આકરા લાગે, જે ફળ ભોગવતા જીવને પ્રતિકૂળતાનો અનુભવ થાય, દુઃખનો અનુભવ થાય, અસાતાનો અનુભવ થાય, તો એને પાપ કહેવાય. પણ પાપ તત્વ ન કહેવાય. પાપ તત્વ એને કહેવાય કે જેનાથી જીવને દુઃખનો અનુભવ થાય, અસાતાનો અનુભવ થાય, અસમાધિનો અનુભવ થાય, એવા રસ્તેથી એને પાછા વાળે એને પાપ તત્વ કહેવાય. અથવા તો પાપ બંધાવા જ ન દે, એવી જીવની જાગૃત અવસ્થાને પાપ તત્વ કહેવાય. પાપ તત્વ છે. તત્વ મેં તમને હંમેશા કહ્યું છે કે તત્વ કોઈ દિવસ ખરાબ ન હોય. તત્વ જીવને જ્યાં પણ છે ત્યાંથી એને ઉપર લાવવા માટેનું જ કામ કરે. બરાબર. પુણ્ય તત્વમાં આપણે શીખ્યા કે પુણ્યાનુબંધી પુણ્ય કઈ રીતે બાંધે તો જીવને મોક્ષ થાય ત્યાં સુધી ધર્મને અનુરૂપ સામગ્રીઓ મળતી રહે. એને સદગતિ, અને સદગતિ પણ એવી કે જે પરમ ગતિમાં સહાયક બને એવી સદગતિઓ એને મળે, એવા સત્સાધનો મળે. એ પુણ્ય તત્વનું કામ છે. બરાબર છે. અને પાપ તત્વનું કામ છે કે જીવને પાપના રસ્તેથી કઈ રીતે પાછા વાળવા, તો એને એ ફળનું દર્શન કરાવે. ઘણી વાર આપણે છોકરાઓને સમજાવવા હોય તો આપણે એને કહીએ ને, જો આમ કરીશ તો આમ થશે. નાના છોકરાઓ સુતા ન હોય તો આપણે કહીએ કે સુઈ જા ને તાર 12 સિંગો આવશે. તો 12 સિંગો શું છે તમને ખબર ન હોય, પણ છતાં બાળકની અંદર એક ડર પેદા કરવા અથવા તો બાળકને સમજાવવા માટે
આપણે આવી વાતો કરતા હોઈએ. તો પાપ તત્વ એવું છે કે જીવને પાપના રસ્તેથી પાછું વાળવા માટે એને કે જો પાપ નહીં બંધ કર તો તારે નરકમાં જવું પડશે, દુર્ગતિમાં જવું પડશે, તિર્યંચમાં જવું પડશે. હા, પછી તને શરીરનો આકાર સારો નહીં મળે, શરીરના રૂપરંગ સારા નહીં મળે, શરીરની શક્તિ સારી નહીં મળે, તું જ્યાં જઈશ ત્યાં તને આદર નહીં મળે, અનાદર મળશે, અપયશ મળશે. હા, તો આવું બધું બતાવીને, તો આ પાપના ફળ બતાવીને એક પાપ તત્વ એવું ન શીખડાવે કે તમારે આ ભોગવટો કરો, પણ આ બતાવીને એ જીવને કહેશે કે જો તને આ નથી ગમતું તો આ રસ્તેથી પાછો વળ. મનુષ્યની સૌથી મોટી અજાયબી શું છે ખબર છે? કે એને પાપના ફળ ગમે, પાપના ફળ નથી ગમતા પણ પાપ છોડવું નથી. અને પુણ્યના ફળ ગમે છે પણ પુણ્ય આદરવું નથી. ધર્મના ફળ, પુણ્યના ફળ ગમે છે પણ એ કરવું ગમતું નથી. અને પાપના ફળ ભોગવવા નથી પણ પાપ છોડવું નથી. હા, આ જીવની મોટામાં મોટી અજાયબી છે. હેલો, સમજાણું? તો પાપ તત્વનો અર્થ એ છે કે જે જીવને પાપના રસ્તેથી પાછા વાળે, પાપના ફળનું દર્શન કરાવી, પાપના માર્ગથી છૂટવાના ઉપાયો બતાવે. આવે છે અને સમજાવે કે આ બધા પાપના ફળ તમને જે ગમતા નથી, આવ્યા કયા રસ્તેથી, એ રસ્તાને જાણી લો. નહીં રસ્તો તમે બંધ કરી દો. પાપ તત્વ આવવાનું જ માટે તો આપને આવનાર રસ્તા છે. બરાબર. એમાં પેલું છે પ્રાણાતિપાત. પ્રાણાતિપાત કોને કહેવાય? જો અહીંયા શબ્દ જીવાતિપાત નથી આપ્યો, પ્રાણાતિપાત આપ્યું છે. હા, અને પ્રાણાતિપાત કોને કહેવાય? જેને 10 પ્રાણમાંથી એક પ્રાણ હોય ઈ, 2 પ્રાણ હોય એમાંથી 10 પ્રાણમાંથી એકેન્દ્રિય પ્રાણાતિપાતનો અર્થ બે છે કે જીવને મળેલા જેટલા પણ દ્રવ્ય પ્રાણો છે, બરાબર, તો એ દ્રવ્ય પ્રાણની વિરાધના કરવી આ પ્રાણાતિપાત છે. અભિહયાવત્યાથી લઈને જીવ્યાઓ વૌરવ્યા સુધીની 10 પ્રકારની વિરાધનાથી કોઈ પણ જીવોના પ્રાણને અતિપાત કરવો, પ્રાણને દુઃખ પહોંચાડવું, પ્રાણને હણવા, એને કહેવાય પ્રાણાતિપાત. જીવને હણી શકાતો નથી. જીવ તો અજર અને અમર છે, શાશ્વત છે, ધ્રુવ છે, નિત્ય છે. તો હણાય છે શું? તો કે જીવોને મળેલા પ્રાણો. તો એકેન્દ્રિયને 4 પ્રાણ મળે. બરાબર, તમે લોકો પ્રાણ શીખી ગયા છો. હા, 5 ઇન્દ્રિયના 5 પ્રાણ, મન વચન કાયાના 3 પ્રાણ, યોગના 3 પ્રાણ, 5 ને 3 8. બરાબર. આયુષ્ય બલ પ્રાણ અને શ્વાસોશ્વાસ બલ પ્રાણ. કેટલા બલ પ્રાણ થયા? 10 થઈ ગયા. હા, તો આ 10 પ્રાણમાંથી કોઈ પણ પ્રાણને આપણે નુકસાન પહોંચાડવું એને પ્રાણાતિપાત કહેવાય. નુકસાન ન પણ પહોંચાડે પણ નુકસાન કરવાના ભાવ પણ હોય, એવા વિચાર પણ આવે તો એને જૈન દર્શન પ્રાણાતિપાત કહે છે.
અને સૂક્ષ્મતાથી વિચારો તો કોઈ પણ જીવની સાથે પરાયા સમજાણું બધાને? તો હવે આપણે તો આવો કેટલા અતિપાતો કરીએ છીએ પરાયા માનવા. હવે તમે કોઈને પણ પરાયા માનો તો એને ગમે? હા, તમને કોઈ પરાયા માને તો દુઃખ થાય? હા, આપણને કોઈ પરાયા માને તો દુઃખ થાય. તો આપણે કોઈને પરાયા માનીએ તો કેવું લાગે? હા, તો ત્યાંથી પ્રાણોની વિરાધના થાય. સમજાણું તમને? તો જે જીવને જેટલા પ્રાણ મળ્યા છે સ્વામી કઈ સંભળાતું નથી. કે લોહીના આંસુથી રોવો તો પણ એમાંથી છુટકારો ન મળે. હલો, સંભળાયું નહીં કઈ. કઈ નથી સંભળાયું નહીં? સંભળાયું. ના, હાજી, કઈ છેલ્લું સંભળાયું બોલ. નથી સ્વામી. કોઈ પણ જીવોના પ્રાણોનો અતિપાત કરો, જેમ કે પ્રાણાતિપાત છે. હા, તો જે જીવને જેટલા પ્રાણ મળ્યા છે એટલા પ્રાણમાંથી કોઈ પણ પ્રાણને તમે નુકસાન પહોંચાડો, શક્તિ પહોંચાડો, તો એનાથી શેનો બંધ થાય? તો કે પાપનો બંધ થાય. અને એ પાપનું ફળ જ્યારે ઉદયમાં આવે ત્યારે જીવને ન ગમે એવા પરિણામ ભોગવવા પડે. હા, એને દુઃખ થાય, અસાતા થાય, એને તો કે એને પાપનો બંધ કર્યો છે એટલા માટે. બરાબર? તો શું કરવું હવે? પાપનો બંધ તો થઈ ગયો. તો કે પાપનો બંધ થયા પછી તરત કર્મ ઉદયમાં આવતું નથી. હા, તો પાપનો બંધ ઉદયમાં આવે એ પેલા તમે આલોચના કરી લ્યો, નિંદા કરી લ્યો, ગરહા કરી લ્યો, પ્રતિક્રમણ કરી લ્યો, પ્રાયશ્ચિત કરી લ્યો, તો શું થાય? તો કે બંધાયેલું પાપ તમારું શું થાય? તો કે પુણ્યમાં ફેરવાઈ જાય. અથવા તો તમારી ખરેખર તમારું આલોચના હોય તો પાપ તત્વ જડ મૂળ માંથી જ નાશ પામી જાય. સમજાણું? હા, તો જે જાગૃતિથી તમે પ્રાણાતિપાત છોડ્યું તો એને શું કેશો? પાપ તત્વ. સમજાણું બધાને? ના રસ્તાનો વિચાર કરી એ રસ્તાને છોડવો તો એ પાપ તત્વ છે. અને ઈ રસ્તો છોડી નથી શકતા તો પછી પાપના ફળ ભોગવવા તૈયાર રહ્યો. બે વસ્તુ છે. પેલા તો પાપ કરો નહીં, જાગૃત રહ્યો. તમને સમજાવીએ છે કે આ પાપ કહેવાય તો એ કરવું નહીં. નંબર 1 છે જાગૃતિ. પણ છતાં તેમ છતાં પ્રમાદવશ, અજ્ઞાનવશ, મોહવશ, આવેશવશ આપણાથી પાપ થઈ જાય. કોઈનો પ્રાણને નુકસાન પહોંચે એવું કામ આપણાથી થઈ જાય. તો શું કરવું? પાપ થયા પછી એક જ રસ્તો છે, આલોચના, નિંદા, ગરહા, પ્રતિક્રમણ ને પ્રાયશ્ચિત અને ક્ષમાપના. આપણા જે કામથી સામેના જે પણ પ્રાણોની વિરાધના થઈ છે એની ક્ષમા યાચના કરી લ્યો. બરાબર? તો આવું કરવાથી શું થશે? તો કે બંધાયેલું પાપ યા તો નાશ પામશે
અને આખું એ પુણ્યમાં ટ્રાન્સફર થઈ જશે. સમજાણું બધાને? તો આને કહેવાય પાપ તત્વ. તમને દો. હા, પેલા સૌથી પહેલા વિચારો કે પાપ આવે છે ક્યાં રસ્તાથી, તો આપણે અત્યારે એનો વિચાર કરી રહ્યા છીએ. પહેલો રસ્તો છે પ્રાણાતીપાત. જીવને મળેલા પ્રાણ, એકેન્દ્રિયને 4 પ્રાણ મળે. 2 ઇન્દ્રિયને 7 પ્રાણ મળે, 4 ને 2 6 પ્રાણ મળે. પ્રાણ યાદ છે બધાને? મેં તમને આખું કોષ્ટક કરાવ્યું હતું. જી સ્વામી, યાદ છે. બાષ્પીભવન ના ના સ્વામી, ભૂલાઈ ગયું છે કે યાદ છે? સ્વામી એકેન્દ્રિય ફરીથી ને હા, 4 તમારો પ્રાણ છે ને એમાં મેં કોષ્ટક બનાવીને આપ્યું હતું. એકેન્દ્રિયને 4 બલ પ્રાણ, 1 ઇન્દ્રિયનો, 1 યોગનો, શ્વાસોશ્વાસ અને આયુષ્ય, આ 2 કોમન છે. પછી 2 ઇન્દ્રિય. ઇન્દ્રિય અને 6 પ્રાણ, એને રસેન્દ્રિય વૈધું અને વચન બલ પ્રાણ વૈધું. 3 ઇન્દ્રિય અને 3, 1 ઇન્દ્રિય વૈધી. ચૌરેન્દ્રિયને 4 ઇન્દ્રિય, બરાબર. તો 2 ઇન્દ્રિયને 6, 3 ઇન્દ્રિયને 7, ચૌરેન્દ્રિયને 8 બલ પ્રાણ. સમુચિ મનુષ્યમાં 8 બલ પ્રાણ. અસંગની તિર્યંચ પંચેન્દ્રિયમાં 9 બલ પ્રાણ અને સંગની પંચેન્દ્રિયને 10 બલ પ્રાણ. સમજાણું? જી સ્વામી. હા, તો આ 10 પ્રાણ જેને જેટલા મળ્યા છે, સાધુ કેટલા પ્રાણની રક્ષા કરે? તો કે 52 પ્રાણની રક્ષા કરે. કેટલા પ્રાણ? 52 પ્રાણ, બરાબર. તો એ 52 પ્રાણની રક્ષા કરે. અને ગ્રહસ્થ અવસ્થા છે તો એમાં તો જીવોની વિરાધના થતી હોય, કેન્દ્રીય જીવોની વિરાધના થાય. અને એની સાથે સાથે વિકલેન્દ્રિય જીવોની પણ અજાણતા, હા, અજાણતા અજ્ઞાનવશ એની પણ વિરાધના થઈ જતી હોય, બરાબર ને? તો શ્રાવક તો સવા વસાની જ દયા પાડી શકે. 20 વસામાં 20 આનામાંથી ખાલી સવા આના દયા પાડી શકે શ્રાવક, હે ને? તો પેલું પ્રાણાતિપાત બધાને સમજાઈ ગયું? સ્વામી, 20 વસા ને સવા વૃષાવાદ વસા જરાક એટલે સમજાવો ને હા સ્વામી. 20 વસા સવા વસા સમજાવો ને. તમારી આગળ તો કોઈ નવો શબ્દ આવ્યો નથી ને તમે લોકોએ પકડી લીધો નથી. પણ હવે હું એટલે અમે કોશિશ કરું છું, પણ બરાબર, મને કદાચ સવા વસા કે 20 આના કરું છું હું. એટલે અમે બરાબર થશે તો સાંભળીએ ઠીક છીએ છે, સ્વામી, નહીતર એનો પછી મતલબ. તમને અવસરે બીજા ક્લાસમાં હું જરાક વ્યવસ્થિત મારી પોતાની એક્સરસાઇઝ કરી લઉં પછી કહું. ઓકે ઓકે. 20 આના એટલે 10 આના સ્થાવરના અને 10 આના ત્રસના. તો ત્રસ અને સ્થાવર બંનેની દયા પાડે તો 20 આના થઈ, બરાબર છે? જી હા. પણ ત્રસ અને 10 સ્થાવર સ્થાવર, બધા જીવોની દયા પાડે અને 20 આના દયા કહેવાય. હા પણ 10 સ્થાવર અને 10 એ ન સમજાયું. 10 સ્થાવર અને આના એટલે 10 100% આ રેશિયો સ્વામી, અવાજ કટ થાય છે. પ્રશ્ન નથી, એ આવું છે. સ્વામી, અવાજ સાવ વયો ગયો, ત્રસના કાંઈ 10 સંભળાણું આના નહીં. અને શ્રાવકના સોરી સ્થાવરના 10 આના. તો 20 આના થઈ દયા. તો સાધુ છે આ 20 આના. સ્વામી, અવાજ જરાય સંભળાણું નથી. ખુલ્લા છે તો હવે કેટલા રહ્યા? કેટલા દયા કેટલાની પાસે? તો કે 10 ની, ત્રસની. પણ 10 ત્રસની પણ દયા પાડતા નથી. એમાં 2 ભેદ છે, સ અપરાધી ને નિરપરાધી. તો સ અપરાધીની દયા નથી પાડતા
નિરપરાધીની દયા પાડે છે. તો સ અપરાધીના 5 માઇનસ થયા, હવે 5 જ રહ્યા. બરાબર. પછી 5 નિરપરાધી જીવોની દયા પાડે છે. હવે મારે એક્સરસાઇઝ ની જરૂર છે. નિરપરાધી જીવોમાં પણ સંકલ્પી અને નિર્વિકલ્પી એવી રીતે બે આવે છે. તમે કહો છો ને આકુટી હણવા નિમિત્તે હણવાના પચખાણ, એટલે મારવાને બુદ્ધિએ મારવાના પચખાણ. તો નિરપરાધીમાં પણ સંકલ્પી ને વિકલ્પી એટલે અઢી અઢી. તો એમાં આકુટી થી હણવાના પચખાણ છે, અનાકુટી એ આકુટી હણવાના પચખાણ એટલે મારવાની બુદ્ધિ એ મારવાનું નહીં. તો મારવાની બુદ્ધિ વગર અગર કોઈ પ્રમાદવશ કે કોઈ અજાણતા મરી જાય તો શ્રાવક ને ઈ છૂટું છે. તો 2.5 માંથી 5 માંથી અઢી અઢી થયા, તો હવે અઢી રહ્યા. હવે અઢી માંથી હજુ 2 વિકલ્પ છે, તો સવા સવા થશે. સમજાણું? હવે આરંભિક શબ્દ છે કે શું છે એ હજુ મને એકદમ યાદ નથી આવતું. હા, મને યાદ આવશે તો આવતા ક્લાસમાં કહીશ. પણ આ રીતે સવા વસાની જ દયા શ્રાવક પાડી શકે. સમજાણું? નિરપરાધીના પણ 2 ભેદ. આરંભિક એવું કઈક છે, હવે મને એકદમ એક્ઝેક્ટ અત્યારે યાદ નથી, એટલે હું તમને તમારા મગજમાં ખોટું ન બેસી જાય. એટલે નિરપરાધીમાં અત્યારે મેં 2 ભેદ કર્યા, એ 2 છેલ્લા છે, આકુટી અને અનાકુટી. તો આકુટી શ્રાવક કોને ખુલ્લી હોય, અનાકુટી એ પચખાણ હોય. તો આકુટી ખુલી છે એટલે અઢી અઢી માંથી 1 ખુલી છે ને 1 બંધ છે. તો જે ખુલી છે એ અઢી છે, આકુટી. આકુટી એટલે હણવાની બુદ્ધિ, કે આ જીવને મારે મારવો છે, એ બુદ્ધિ થી એને મારો, એને આકુટી કહેવાય. સ્વામી 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 હા બોલો એક પ્રશ્ન છે. બોલો બોલો. આખુટી એટલે ભણવાની બુદ્ધિએ મારવું, તો અર્જુને દુર્યોધનને હણવાની બુદ્ધિથી મારેલું. હા, આખુટી એટલે હણવાની બુદ્ધિએ મારવાનું, બુદ્ધિથી મારવાનું. તો અર્જુને દુર્યોધનને હણવાની બુદ્ધિથી મારેલું. જી નહીં. તો કેવી પેલા રીતના તો માર્યું? દુર્યોધનને અર્જુને માર્યો જ નથી. નહીં નહીં, દુર્યોધનને અર્જુને, ભીમે માર્યો છે. હા એ સોરી, ભીમનું. અર્જુને તો માર્યો નથી. હા બરાબર. તો અને હા. બીજું, દુર્યોધનને વ્યક્તિ તરીકે એની સાથે એને કોઈ વેર નહોતું. હા, જ્યારે દુર્યોધન ફસાઈ ગયો તો આદિવાસીના જંગલની અંદર, તો એને બચાવ્યો તો પાંડવોએ જ. નહીં તો ત્યારમાં જ મરી ગયો દુર્યોધન. પણ જંગલમાં આદિવાસીઓ વચ્ચે દુર્યોધનને બચાવ્યો તો આ લોકોએ જ, કે દુર્યોધન, પાંડવો માનતા હતા કે કૌરવો સાથે અમારે વ્યક્તિગત છે, બાકી જયારે કોઈ બીજા લડતા હોય તો બીજા દુશ્મનની સામે અમે 100
પાંચ ભાઈઓ છીએ. હમ તો એમ સમજીને એને દુર્યોધન વ્યક્તિ કોઈ ગણવાના ભાવ નહોતા. જી સ્વામી. બરાબર. કારણ કે દુર્યોધનના અપરાધ જ એટલા હતા કે રાજધર્મ એને શિક્ષા આપવાનું કે હમ એક તો એને એનું રાજ્ય પડાવી લીધું. હમ હા, જે પાંડુ રાજાએ દુર્યોધનને જીવાડ્યો એ જ પાંડુ રાજાના પત્ની કુંતા માતાને અને એ બધાને બેઘર કરી દીધા, એને વનવાસ કરાવ્યો. એટલું જ નહીં, દ્રૌપદીનું આખું રાજસભાની અંદર એની મર્યાદાનું અપહરણ કર્યું. તો એના પાપો ઓછા નહોતા દુર્યોધનના. તો એક રાજધર્મ તરીકે એ શિક્ષાને પાત્ર જ હતા. સમજાણું? જી સ્વામી, એટલે શિક્ષા આપી મારી. હા, અને રાજધર્મમાં હિંસા એ પાપ ક્યારે કહેવાય કે રાજા જ્યારે સત્તાના લોભથી, રાજ્યના લોભથી, કોઈ વ્યક્તિના લોભથી જ્યારે લડાઈઓ કરે, કોઈ સ્ત્રી માટે લડાઈ કરે, કોઈ જર જમીન માટે લડાઈ કરે, તો એવા કોઈ કારણોસર પોતાના નિજી સ્વાર્થને માટે જ્યારે લોકોનો રક્તપાત થાય તો એ હિંસામાં ગણાય. પણ રાજધર્મ તરીકે ક્ષત્રિય તલવાર ઉઠાવે અને સામે કદાચ કોઈ માણસને એ મૃત્યુ આપે તો એ એનો રાજધર્મ છે. પણ એ રાજધર્મમાં એને વ્યક્તિગત કોઈ ગુસ્સો ન આવવો જોઈએ. આભાર સ્વામી. હા, મેં તમને શ્રેણિક અને શશાંકની ઘણીવાર વાત કહી છે. તો આ સમજ હોવી જોઈએ કે હું રાજધર્મથી મારું છું કે વ્યક્તિગત મારા દ્વેષના કારણે. તો વ્યક્તિગત રીતે કોઈને મારવાનું એ હિંસા કહેવાય. એટલે સ્વામી ઇન્ટેન્શન કામ કરે ને આમાં? હા હા, તમારું ઇન્ટેન્શન શું છે? જી સ્વામી, આભાર સ્વામી. હાજી. કહીશ પણ અઢી વસા સુધી આપણે પહોંચી ગયા. અઢી આના, હવે સવા આના કરવાની છે. હા, પેલા ત્રસ અને સ્થાવર, એમાંથી ત્રસની દયા પાડે, સ્થાવરની ન પાડે, એટલે સ્થાવરના 10 આના પાપ લાગે એને, અને ત્રસની 10 આના દયા પાડે. સ્થાવરની દયા ન પાડી શકે. હવે ત્રસની દયા પાડે તો એમાં પણ ત્રસ પણ બે પ્રકારના છે, શરીરમાં આવેલા પીડાકારી સઅપરાધી. તો શરીરમાં પીડાકારી હોય અથવા તો એનો અપરાધ કર્યો હોય તો સઅપરાધીને નિરપરાધી. તો શ્રાવકને સઅપરાધીને દંડ દેવાની છૂટ હોય, એની હિંસાથી એ મુક્ત ન હોય, નિરપરાધી જીવોની હિંસાથી મુક્ત હોય. તો ત્રસમાંથી 5 સઅપરાધી ને 5 નિરપરાધી. તો એને સઅપરાધી ખુલ્લા છે, એની દયા નથી પાડતા, નિરપરાધી 5 ની દયા પાડે છે. તો 10 માંથી 5 માઇનસ થઈ ગયા, 5 રહ્યા. નિરપરાધી જીવોને પણ બે પ્રકારે મારવાની બુદ્ધિથી મારવા, એના શ્રાવકને પચખાણ ન હોય કે હોય તો કે મારવાની બુદ્ધિથી પચખાણ હોય, એની દયા હોય. પણ અનાકુટી જે જીવોને અજાણતા ગાડી ચલાવવા વચ્ચે મરી ગયા કે ડોક્ટર ઓપરેશન કરે છે ને જીવ બચાવવાની ભાવના છે ને છતાં મરી જાય, તો આ બધાને અનાકુટી કહેવાય. તો અનાકુટી એ કોઈ મરી જાય તો શ્રાવકને એનો દોષ નથી લાગતો. દોષ નથી લાગતો ઇન ધ સેન્સ એને પચખાણ નથી હોતા. બરાબર. ત્યારે એને આકુટીના ત્યાગ હોય છે. તો આકુટીના 2.5 આના દયા પાડશે, અનાકુટીના 2.5 આના દયા નહીં પાડે. તો 2.5 આના રહ્યા. હવે 2.5 આનામાંથી પાછા 2 વિકલ્પ છે, એટલે સવા થાય. શ્રાવક માત્ર સવા આનાની દયા પાડી શકે અને સાધુને 20 આનાની દયા હોય. સમજાણું બરાબર?
અઢીમાંથી સવા કરાવીશ આવતા ક્લાસમાં. પણ અઢી સુધી સમજાઈ ગયું બધાને? જી સ્વામી. હેલો, અઢી સુધી સમજાઈ ગયું બધાને? જી સ્વામી. બાકીમાં મેં કર્યું છે. સ્વામી સરખું હા. દેખાણું નહીં સ્વામી, હાજી, સરખી રીતે દેખાણું નહીં. જો તો ઉભા રહ્યો. 10 સ્થાવર અને ત્રસના દળ. બરાબર. બરાબર. હવે સ્થાવરના 10 એને પછાડ નથી. દયા કેટલાની પાસે? 10ની. સ્થાવરની પાડે. બરાબર. એટલે ખાલી 10 ની દયા થઈ, 10 આના દયા થઈ 10%. પછી હવે 10 ના 10% છે. એના પણ 2 પ્રકાર. અપરાધી અને નિરપરાધી. તો 10 માંથી 5 અપરાધીના, 5% નિરપરાધી જીવોના. તો અપરાધી જીવોની શ્રાવકો દયા નથી કરતા, નિરપરાધી જીવોની દયા છે. તો અપરાધીના 5 ની દયા નથી પાડતા, એની ચોપડી નિરપરાધીની દયા પાડે છે, એટલે 5% દયા થઈ. પછી નિરપરાધીમાં પણ 2 પ્રકાર છે, આકુતિ અને અનાકુતિ. આકુતિ એટલે મારવાની બુદ્ધિ અને અનાકુતિ એટલે મારવાની બુદ્ધિ વગર. એટલે મારવાની બુદ્ધિ વગર જીવ મરી જાય તો એની દયા શ્રાવકો નથી પાડતા. ઈ અઢી ને આ પણ અઢી. હા, તો આકુતિના પચખાણ હોય, આકુતિની દયા પાડે, અનાકુતિની દયા નથી પાડી શકતા. તો અઢી કેન્સલ થયા, રહ્યા કેટલા? અઢી. આકુતિની દયા પાડે છે. હવે એના પણ 2 પ્રકાર છે, જેનાથી અઢીમાંથી અડધા સવા થાય. હવે ઈ સવા કયા ઈ મને ખબર નથી, જોઈ લ્યો હવે તમારી આ પાટી. હા, આ લાસ્ટ મારે તમને ગોતીને બતાવવાનું. એકચ્યુઅલી લાસ્ટમાં આકૃતિ અનાકૃતિ છે, વચ્ચેનો આ ભેદ છે, પણ એ તમને આવતા ક્લાસમાં કહીશ. સમજાણું? અઢી જી આના સ્વામી. સુધીની દયા સુધી આપણે પહોંચી ગયા. હવે અઢી આનામાંથી માત્ર સવાની દયા પાડે છે, એ 2 વિકલ્પ મારે તમને કહેવાના છે. સમજાઈ ગયું? હવે વિભાબેન જોઈ લો. જી સ્વામી. જી સ્વામી, હાજી. પ્રશ્ન છે એક. આપણે અનાકુટીની દયા ન પાડે તો એનો દોષ તો લાગે જ ને? જો દોષ તો લાગે છે, કારણ કે દયા જ પાડે છે કેટલા ટકા. હા, પણ શ્રાવક ધર્મની અંદર આ બધી દયા પાડવી શક્ય નથી. એટલે જેટલું કરે એટલું પણ સ્વીકાર્ય છે. આપણે ત્યાં 7 નય છે, તો 7 નયને આપણે જૈન દર્શન સ્વીકારીએ છીએ. એકદમ શુદ્ધ વાતો કરે ઈ એવમ ભૂત નય છે. અને હજુ શરૂઆત છે, તો શરૂઆતમાં થોડું કરે તો પણ ઈ ગણના પાત્ર ગણાય. જી સ્વામી. અને શુદ્ધિકરણમાં જરા માત્ર પણ ઓછું હોય તો એને પૂરેપૂરું થાય. જી સ્વામી. સમજાણું? તો આપણે નૈગમ નઈને પણ સ્વીકારવાનો ને, કે ભલે ઈ સવા વસાની તો દયા પાડે છે કે નથી પાડતા. જી સ્વામી. આભાર સ્વામી. સમજાઈ ગયું બધાને પ્રાણાતિપાત? જી સ્વામી.
હવે આવે છે મૃષાવાદ. પ્રાણાતિપાતની દયા પાડવા માટે સૌથી પહેલા કોઈ પણ જીવને પરાયા નહીં સમજવાના, બધા જીવો પ્રત્યે આદર ભાવ કેળવવાની કોશિશ કરો. હા, બરાબર. અને બીજું, પ્રાણનું અતિપાત કદાચ અજાણતા પણ થઈ જાય તો તરત એની આલોચના, નિંદા, ગરહા વગેરે કરી લ્યો. બરાબર છે. હવે બીજું છે પાપ મૃષાવાદ. ભગવાન એમ કે છે કે અસત્ય નામની કોઈ ચીજ જ આ સંસારમાં નથી. તો આ મૃષાવાદ પાપ શેનું હોય? મૃષાવાદ પાપ શેનું હોય? કારણ કે જે ભાવના કોઈ કારણે પણ બોલશે એ પોતાની ભાવ દ્રષ્ટિએ તો સાચું જ હશે. ખોટું બોલવું. હાજી, ખોટું બોલવું. ભાવના હેલો, સ્વામી શું ભાવના કહ્યું? મને કારણે બોલે, સમજાણું નહીં. પોતાના ભાવના કારણે બોલે, પોતાના બચાવના કારણે બોલે. સ્વામી મોહને કારણે બોલે. બોલવા પાછળના ઈરાદાના કારણે ભાષા મૃષા બને. હમ. વાત સાચી છે, પણ ક્રોધથી બોલાણી, ઈર્ષ્યાથી બોલાણી, ભયથી બોલાણી, લાલચથી બોલાણી, વગર વિચારે બોલાણી. કોઈને છેદ કરે એ રીતે કહેવાનું, કોઈ ભેટ કરે એવી રીતે કહેવાનું, સાવધ્ય રીતે કહેવાનું. જેમ કે સારા હોય ઝાડમાં, તો સારા ફળને સારા કહેવા એ કઈ ખોટું નથી, સાચું. સારા ફળ સારા રીતે કયો તમે તો બીજાને તોડવાનું મન થાય નહીં, તોડે. તો પાછળનો તમારો ઉદ્દેશ શું છે, પ્રયોજન શું છે, ભાવ શું છે, ઇન્ટેન્શન શું છે, એના ઉપર ભાષા સત્ય અસત્ય બને. ઇન્ટેન્શન ગલત છે તો એ જ ભાષા સત્ય હોવા છતાં પણ એ ભાષાને ભગવાને મૃષાવાદ છે. આ પ્રકારની સત્ય અસત્ય હલો, 4 પ્રકારની ભાષા છે: સત્ય ભાષા, અસત્ય ભાષા, મિશ્ર ભાષા અને વ્યવહાર ભાષા. સત્ય ભાષા આપણને ખબર જ છે, અસત્ય ભાષા પણ ખબર છે કે જે ખોટું બોલે એ અસત્ય છે. પછી મિશ્ર, જેમાં સાચું અને ખોટું બંને મિક્સ કરીને બોલવામાં આવે, જેમ કે નરોવા કુંજરોવા, તો એ પણ મિશ્ર ભાષા પણ અસત્ય જ કહેવાય. અને વ્યવહાર ભાષા એટલે વ્યવહારમાં બોલાતી ભાષા. તમે એનો ભાષાંતર કરવા જાવ કે એનો ખુલાસો કરવા જાવ તો એ પણ ખોટી જ લાગે, પણ એ ખોટી નથી, કારણ કે વ્યવહારમાં એનો ઉપયોગ એ રીતે થાય છે. જે રીતે મેં ઘણી વાર કહ્યું છે તમને કે જે રીતે તમે એમ કહો કે ગામ આવ્યું, તો ગામ આવે કે તમે ગામમાં આવ્યા? ગામ તો એના ઠેકાણે જ છે. હા, તમે એનું ભાષાંતર કરવા જાવ તો ગામ નથી આવતું, ગામ તો એની જગ્યાએ જ છે. આવ્યું કોણ?
તો કે તમે બસમાં કે ગાડીમાં બેસીને એ ગામમાં આવ્યા, લોટ દળાવા જવો છે તો લોટ દળાવા જાઓ કે અનાજ દળાવા જાઓ? બરાબર છે. પછી ઘઉં વીણું છું, ઘઉં વીણો છો કે કાકરા વીણો છો? પણ એ ખોટું કહેવાય. તમે ઘઉં વીણો છો કહો એટલે બધા સમજી જાય છે. ભાષાનું પ્રયોજન છે સામેનો માણસ એને પ્રોપર સમજી શકે કે શું કહેવા માંગે છે, એને ભાષા કહેવાય. તો ઘઉં વીણું છું એમ કહો તો સામે વાળા બરાબર સમજી જાય, એને એમાં કન્ફ્યુઝ નથી થતું. બરાબર છે. પછી કયો નળ આવ્યો, તો નળ આવ્યો કે પાણી આવ્યું? પણ સમજી જાય. તમે કહો કે નળ આવ્યો એટલે પાણી આવ્યું. કોઈ ઘરે આવ્યા હોય તો કે ચાલો દીવાબત્તી નો સમય થયો, તો સમજાય જાય કે દીવાબત્તી નો સમય તો એટલે દીવાબત્તી કરવાની ન હોય, પણ દીવાબત્તી નો સમય થયો એટલે હવે આપણે છૂટા પડીએ. તો આ બધી બોલચાલની જે વ્યવહારની ભાષા છે આને જનપદ સત્ય કહેવાય. તો જે લોક વ્યવહારમાં વપરાય છે એ ભાષાને જનપદ સત્ય કહેવાય. તો એ જનપદ સત્ય એને કહેવાય વ્યવહાર ભાષા. તો ભગવાને બે ભાષા બોલવાની કીધી, સત્ય અને વ્યવહાર. અસત્ય બિલકુલ નહીં ને મિશ્ર પણ બિલકુલ નહીં બોલવાની. તો વ્યવહાર ભાષા તો આપણે બોલતા જ હોય છે, પણ સત્ય ભાષા બોલતી વખતે પણ પરહેજ આપી કે સત્ય ભાષા પણ વગર વિચાર બોલો તો મૃષા છે, સત્ય ભાષા પણ ક્રોધથી બોલો તો મૃષાવાદ છે. મૃષાવાદ તો મૃષાવાદ છે, પણ સત્ય ભાષાની પણ પરેજી છે કે સત્ય ભાષા વગર વિચારે બોલી તો અસત્ય, સત્ય ભાષા ક્રોધના આવેશમાં બોલાણી તો અસત્ય, સત્ય ભાષા કોઈના ભયથી બોલાણી તો અસત્ય, સત્ય ભાષા એપ્રિલ ફૂલમાં બોલાણી, હાસ્ય મજાકથી બોલાણી તો પણ અસત્ય. સમજાણું બરાબર? પછી તમારી ભાષામાં કર્કશતા આવી, કઠોરતા આવી, છેદ આવ્યો, ભેદ આવ્યો, વેર આવ્યો, વિરોધ આવ્યો, સાવધ્ય આવ્યો, નિશ્ચયકારી ભાષા સત્ય હોવા છતાં પણ આ બધી જ ભાષાની પરેજીઓ છે. તો સત્ય ભાષા ઉપર આટલી ચીજ ન હોય એવા સત્યને જ બોલવાની આજ્ઞા છે. આ સિવાય જે પણ બોલાય છે એ બધાને કહેવામાં આવે મૃષાવાદ. અને મૃષાવાદ સંબંધી અત્યંત વિવેકની જરૂર છે. શું કામ? તો સૌથી પહેલી વાત તો એ છે કે મૃષાવાદના પાપસ્થાનકથી બચવું હોય તો જરૂરથી વધારે બોલો નહીં, સમિતિ રાખો. જરૂરથી વધારે બોલવું નહીં, રાખો, મૌન રાખો. બરાબર? અને જરૂર પડે તો આ ચાર માંથી ચૂનો કે મારે બે જ ભાષા બોલવાની છે, સત્ય અને વ્યવહાર. અને સત્યમાં પણ મારે આ પરેજી રાખવાની છે. સત્ય સારું, પણ સત્ય દિગંબર નહીં હોવું જોઈએ. સત્યને પણ વાઘા હોય. અને આ બધા સત્યની પાછળ આટલી બધી પરેજી થવાનું કારણ શું? આટલી બધી પરેજી આપવાનું કારણ શું? શબ્દમાં એવું તો શું હોય? તો મહાપુરુષોનું કહેવું એમ છે કે તમે એક શબ્દ બોલો, એક શબ્દ બોલો તો તમારો એક શબ્દ બોલાયેલો 14 રાજલોકની ટ્રાવેલિંગ કરે છે. અને 14 રાજલોકની જવાની આવવાની ટ્રાવેલિંગ બંને, જવું અને આવવું, એ બંને ટ્રાવેલિંગ કરીને ફરી પાછું તમારા કાનમાં સંભળાય છે.
તમે બોલ્યા ને તરત તમારા કાનમાં નથી સંભળાતું, કાનમાં પણ નથી સંભળાતું. એ આખું 14 રાજલોક આવેલી અને પછી તમારી પાસે એ શબ્દ સંભળાય છે, એટલી સ્પીડ થી એની ગતિ છે. બોલાય છે એની સાબિતી તો કે તમે અહીંથી ફોન કરો, ફોનમાં તો ખાલી વાયર જ હોય છે, બીજું શું હોય? અને એમાં તમારા વાયર છતાં તમે અમેરિકા સુધી વાત કરી શકો છો. કેવી રીતે? તો એનું કારણ છે કે એ ખાલી માધ્યમ છે, પકડે છે. તમારા શબ્દો તો અમેરિકા પણ પહોંચે છે, બોલો એટલે તરત જ. સમજાય છે? તો 14 રાજલોકની ટ્રાવેલિંગ કરીને આપણો શબ્દ આવે છે. તો શબ્દ આ દુનિયામાં સૌથી મોંઘામાં મોંઘું સાધન છે. અને 14 રાજલોકનું ટ્રાવેલ કરીને આવે તો એ બધો જ નિસર્ગનો ખર્ચો કોના માથે? હા, આ ગવર્મેન્ટ તમારી ઉપર જીએસટી ને બધા કર નાખે છે, તો આખર તો એ કોના માથે આવે? પ્રજા ઉપર જ આવે. એમ નિસર્ગનો આટલો મોટો ખર્ચો આપણે શબ્દ બોલ્યા અને નિસર્ગમાં આટલો મોટો ખર્ચો થયો, તો એ ખર્ચો કોના માથા ઉપર આવે? આપણા માથા પર. હાજી, એ આપણા કોના જ માથા ઉપર આવે? આપણા માથા પર આવે. દોષ કોના આપણને જ માથા લાગે ઉપર ને ઈ સ્વામીજી. જિમ્મેદારી આવે? એના ચુકાદાની આપણા માથા આપણા ઉપર પોતા દોષ. ઉપર આવે. ઈ ખર્ચો હમ. આપણા માથા ઉપર આવે. જે બોલ્યા એના માથા ઉપર ઈ ખર્ચો. હમ. જી સ્વામી. અને ઈ ખર્ચો ફેરવા માટે જીવનું અનંતું વીર્ય ખર્ચાય છે. કેટલું? અનંત. જીવનું અનંતું વીર્ય ખર્ચાય છે. એટલે જ્ઞાનીઓ કહે કે વાયા વીર્ય મેતેનમ, વચન છે એ વીર્યનું સૌથી ખર્ચાળ સાધન છે. એટલે દરેક તીર્થંકરો બીજું કરે કે ન કરે, મૌન તો કરે ને કરે જ. ને આપણે બધા મૌન કેદી કરશું? હે? ખાલી એટલું તો કરી શકીએ ને કે વગર જોઈતું નહીં બોલવાનું. બહુ બોલ કરવા જોતું હોય ને એને બોલાવે તો જ બોલવાનું, વગર જોઈતું નહીં બોલવાનું. પૂછે તો કેવાનું, નહીતર નહીં કેવાનું. જી સ્વામી. એવું કરી શકો કે ન કરી શકો? કરી શકાય. યસ. હા, એવું થાય કે ન થાય? થાય. જી સ્વામી. હા, તો મૃષાવાદના પાપથી બચવા માટે ભાષાનો બહુ જ ઘીની જેમ વપરાશ કરતા શીખો. પછી નંબર 2 માં વગર જોઈતું અને વગર વિચાર્યું નહીં બોલો. ત્રીજું, સત્ય અને વ્યવહાર ભાષા જ બોલવાનો આગ્રહ રાખો. ચોથું, સત્ય ભાષાને કપડા પહેરાવતા શીખો. ક્રોધ, લોભ, ભય, હાસ્ય કપડા પહેરાવતા શીખો. હા, તો ભાષા બોલવી હોય તો હિતકારી, સામે વાળાનું હિત થાય. પછી મિતકારી, એટલે ઓછામાં ઓછું. અને ત્રીજું છે પથ્યકારી. અને અમને ગુરુદેવ અનકાઈમાં કહેતા કે બોલો તો એવું બોલો કે સામે વાળાને જચે, રૂચે, પણ ખૂચે નહીં. સામે વાળા માણસને સાંભળતા એને જચી જાય, એને રુચિ જાગે એવું બોલો. પણ સામે માણસના હૃદયને ખૂચે એવું નહીં બોલો.
પછી એક વધુમાં વધુ પરેજી એમાં રાખો કે કોઈ દિવસ કોઈના રહસ્ય જાણો છો તો અગર તમારે પાત્રતા મેળવવી છે, યોગ્યતા મેળવવી છે, તો મૃષાવાદમાં આ વાતની પરેજી પણ ખૂબ સાચવજો કે કોઈના પણ રહસ્ય જાણો છો તો મરી જવું કબૂલ છે, પણ કોઈના રહસ્યને ખોલવાના નહીં. સહસા વખાણે, રહસ્ય વખાણે. કોઈના રહસ્ય ખોલો એ કોઈ દિવસ અરિહંત ન બને. અરિહંત એટલે જેની આગળ એક પણ જાતનું રહસ્ય નથી, છુપું નથી. તો રહસ્ય સાચવતા આવડે ત્યારે અરિહંત બને. ત્યારે તમે કોઈના રહસ્યને જાણી શકો, જોઈ શકો, સમજી શકો. જે કાળના પેટાળમાં છે, જે ક્ષેત્રના પેટાળમાં છે, જે ભાવના પેટાળમાં છે, આ બધા જ રહસ્યને વ્યક્તિ ખોલી શકે અગર એ રહસ્યને પચાવતા શીખે તો. સમજાણું બધાને? શીખે તો એને કહેવાય મૃષાવાદ. એ પાપ તત્વ થયું કે આપણામાં એ વિવેક જાગ્યો. અને વિવેક ન જાગે તો પાપ તત્વ છે, મૃષાવાદ છે. તો મૃષાવાદ થી મૃષાવાદના જે પણ ફળ આવે એ ભોગવવાની આપણી તૈયારી રાખો. અને કદાચ કોક વાર પરિવાર માટે કે કોઈની માટે ખોટું બોલવાનું કઈક અવસર આવ્યો તો તરત જ થોડી વાર આલોચના નિંદા કરી લ્યો. અને આલોચના નિંદા ન કરવામાં આવે તો એ નિંદવ બને. આપણે ત્યાં હવે મને નામ મેં અહીંયા પણ વ્યાખ્યાનમાં વિષય લીધો હતો, પણ પછી મારાથી નામ જોવાનું નથી, ભૂલાઈ ગયું છે. પણ તિષ્યગુપ્ત કે રોહગુપ્ત કે કોઈક છે, 7 નિર્ણવ થયા. એમાં એક નિર્ણવ આવા છે કે એને રાજાની આ સાથે રાજસભાની અંદર જૈન દર્શનની સ્થાપના કરવા માટે એને અન્ય મતાવલંબી જે વાદી હતા એના વાદને ખોટો પાડ્યો. વાદીએ એમ કીધું કે રાશિ 2 છે, જીવ રાશિ ને અજીવ રાશિ. આ જૈનનો જ મત છે. હવે વાદી જયારે કોઈ વાત કરે તો પ્રતિવાદી એને તોડવું પડે અને પોતાની વાત પ્રૂવ સાથે એને સ્થાપિત કરવી પડે, એને પ્રૂવ કરવું પડે. તો સામે આપણા સાધુ હતા, જૈન સાધુ હતા, અને સામે હતા એ અન્ય ધર્મી. તો જૈન ધર્મના જ આ સિદ્ધાંતને એને સામે મૂક્યો કે ભાઈ જગતમાં 2 રાશિ છે, તો તમે ખોટી ન પાડો તો તમે હારી ગયા. તેને ખોટી પાડવા માટે આપણા સાધુએ કીધું કે ના, જગતમાં 3 રાશિ છે, જીવ રાશિ, અજીવ રાશિ ને નો જીવ રાશિ, નો જીવ રાશિ. જીવ રાશિ એટલે જીવ બધા બતાવ્યા, અજીવ રાશિ એટલે આ બધી ચીજો બતાવી. નો જીવ નો અજીવ રાશિ, જીવે નથી ને અજીવે નથી એવું કોણ? તો કે 1.5 કરોડની કપાયેલી પૂંછડી. હવે 1.5 કરોડથી કપાયેલી પૂંછડી છૂટી પડી ગઈ છે એટલે 1.5 કરોડ નથી, જીવ નથી. અને પૂંછડી હજુ હલે છે એટલે સંપૂર્ણ અજીવ પણ નથી. તો નો જીવ નો અજીવ, કઈ વાત જીતી ગયા. આવીને ગુરુને વાત કરી કે આ રીતે વાદ હતો ને એ વાદમાં હું જીતી ગયો. તો ગુરુએ કીધું કે ઠીક છે, વાદ પૂરતું તારી વાત સાચી છે કે તે આપણા જૈન દર્શનની સુરક્ષા માટે નો જીવ નો અજીવ રાશિ કઈ, પણ છે ખોટું, એ સાચું નથી. હવે તું રાજસભામાં જઈને તું આ બોલ્યો છે એ વાદ લબ્ધિ માટે બરાબર છે, પણ પછી આ બરાબર નથી, સિદ્ધાંત નથી આ નો જીવ નો અજીવ રાશિનો. તો તું જઈને રાજસભામાં જઈને માફી માંગી લે. અને એ અસત્ય ની માફી માંગવા ન ગયા તો એ નિર્ણવ થયા. અને નિર્ણવ જેમ જમાલી નિર્ણવ ત્યાં નિર્ણવ. અવાજ કપાય. અને નિર્ણવ ગમે એટલું શુદ્ધ ચારિત્ર પાડે, ગમે એટલું નિર્મળ ચારિત્ર પાડે, પણ એ એક શબ્દની આલોચના ન કરે. નિર્ણવ શબ્દના કારણે જ થાય, વાતના કારણે જ થાય.
હા, વાતમાંથી વિવાદ થાય ને એમાંથી જ નિર્ણય બનતા હોય. તો આ બધા મૂર્છાવાદના દોષો છે. તો નિર્ણય ગમે એટલું શુદ્ધ ચારિત્ર પાડતા હોય, ગમે એટલી ભગવાનની આજ્ઞા પાડતા હોય, પણ ભગવાનના એક સિદ્ધાંતમાં એનો વિરોધ હોય. અને એના કારણે થાય શું ખબર છે? તો કે નિર્ણય શુદ્ધ ચારિત્ર એટલું પાડે કે મોહર્ધિક દેવ થાય. પણ એક વાતની આ મૃષાવાદના કારણે એ મૃત્યુ પામીને કિલવીશી દેવ થાય. સમજાય છે? અને કિલવીશી દેવ એટલે આપણે ત્યાં જે હરિજનની પરિસ્થિતિ હોય, દેવલોકમાં એવી પરિસ્થિતિ કિલવીશી દેવોની હોય. આપણે ત્યાં તો બ્રોડ વિચાર વાળા હોય તો ઈ હરિજનને આપણા ઘરે આવવા દે, બેસવા દે, આપણી સાથે જમવા દે. બાકી દેવલોકની અંદર તો બિલકુલ પરેજ હોય. દેવલોકના વિમાનોની અંદર કિલવીશી દેવોને આવવાનો અધિકાર ન હોય. તો નિર્ણય મૃત્યુ પામીને કિલવીશી દેવ થાય. જો ઈ આલોચના ન કરે, નિંદા ન કરે, ગ્રહ ન કરે, પાપ તત્વનું એ મિચ્છામી દુક્કડમ ન કરે અને નિર્ણય માંથી બહાર ન આવે, તો એને મૃષાવાદના પાપના કારણે ક્યાં જવું પડે? તો કે કિલવીશી દેવ થવું પડે. અને કિલવીશી દેવ થવું પડે એટલું જ પર્યાપ્ત નથી. ઉત્તરાધ્યન કે 10 વૈકાલિકના 6થા અધ્યયનની અંદર વાત છે કે એવા વ્યક્તિ કિલવીશી દેવમાંથી નીકળીને બકરી થાય અને ત્યાં પણ એનું અકામ મરણ થાય અને એ દુર્લભ બોધિ બને. દુર્લભ બોધિ એટલે બોધિ બીજની પ્રાપ્તિ, સમજની પ્રાપ્તિ, વિવેકની પ્રાપ્તિ, સમ્યક દર્શનની પ્રાપ્તિ એના માટે દુર્લભ બની જાય. સમજાણું બધાને? હેલો, જી સર. બધાને સમજાણું? હાજી, આટલું ઉત્કૃષ્ટ સંયમ પાડે તો પણ રિપ્લાય નથી આપતા. સમજાણું કે નહીં? સંભળાણું કે નહીં? સ્વામી સંભળાય છે મારો વાત? બધાને સંભળાણું? જી સ્વામી. સંભળાણું. હા, સંભળાયું. સામેથી રિપ્લાય કેમ નથી? સ્વામી તમને સંભળાતું? બધાને સમજાણું? હાજી સ્વામી. સ્વામી એક પ્રશ્ન છે સ્વામી. ઓકે. તો આપણું બીજું મૃષાવાદ પાપ તત્વ પૂરું થયું. હવે ત્રીજું આવે છે પાપ તત્વ. સમજાઈ ગયું ને કે મૃષાવાદ તત્વ કઈ રીતે બને? હવે ત્રીજું આવશે અદત્તાદાન. અદત્તાદાન. અદત્તાદાન, દત્તા એટલે દેવું અને એટલે નહીં. તો દીધા વગરનું દાન લેવું એને કહેવાય અદત્તાદાન. દાન લેવું, દાન એટલે જે આપે છે એને લેવું. દત્તા એટલે દે છે એને, અને અદત્તા એટલે ન દે. તો દીધા વગરનું એને કહેવાય અદત્ત. આદાન એટલે લેવું. અદત્ત શબ્દ, જો શબ્દ છે અ પ્લસ દત્ત અને પ્લસ આ એટલે વગર, વગર, આદાન એટલે લેવું. તો દીધા વગરનું લેવું એને કહેવાય અદત્તાદાન. સમજાણું બધાને? તો એને વ્યવહારની ભાષામાં ચોરી કહેવાય. તો ચૌર્ય ભાવોથી મુક્ત થવા માટે
અદત્તા દાનથી મુક્ત થવા માટે અદત્તા દાન ઈ પાપ છે, તો એની સામે છે દત્તા દાન. દીધું હોય એ જ લેવું, એને દત્તા દાન કહેવાય. અને અદત્તા દાન એટલે દીધા વગરનું લેવું. હા, તો શ્રાવકોને માટે ખાતર ખણી, ગાંઠડી છોડી, પડી વસ્તુ ધણિયાતી જાણી, બરાબર છે. તો એ બધાનું શ્રાવકોને પરહેજ હોય, એની મર્યાદા હોય, બરાબર. જીની વસ્તુ પૂછે નહીં. હવે ઘરમાં તમારે ખાતર જોઈતી હોય તો તમે પૂછવા ન જાવ કે આ ખાતર લઉં કે ન લઉં, કારણ કે બધા માટે છે. સોય લઉં કે ન લઉં તો એ પૂછવા ન જાય. જે આખા ઘર માટે સામૂહિક વસ્તુ છે તો એની પૂછવાની જરૂર ન હોય, પણ જે વસ્તુની ઉપર માલિકી છે, જે વસ્તુનો માલિક છે આપણને ખબર પડે, તો એ માલિક વગરની આજ્ઞા વગર ન લેવાય. હવે સમજી લો કે અમારા અહીંયા ચોપડા પડ્યા છે, તો ચોપડા અમારી માલિકી ના હોય તો અમારી માલિકીના ચોપડાને હાથ પૂછ્યા વગર હાથ ન અડાડાય. જોતું હોય તો પૂછીને લ્યો. લેવાની ના નથી, વાપરવાની ના નથી, પણ આજ્ઞા લઈને કરો. તો આ સાહુકારની વાતો છે કે તમે આજ્ઞા લઈને કરો તો જે એનો માલિક છે એને ખ્યાલમાં છે કે ભાઈ આ વસ્તુ આને લીધી છે કે આની પાસે છે. સમજાણું? જી સ્વામી. હા, તો કોઈની વસ્તુ માલિકીની છે ને તમે એના ઉપર તમારી માલિકી સ્થાપી દો. અને ખાસ કરીને આપણા બહેનો એ ખાસ કરીને શીખવા જેવું છે કે વસ્તુ કોઈની હોય ને નામ આપણે આપણું આપી દઈએ. કોઈનું બનાવેલું ગીત છે ને આપણે ગાઈએ એટલે નીચે આપણું નામ લખી દે ને બીજાનું નામ કાઢી નાખીએ. શીખા છે બીજાની પાસે, પણ આપણે આપણી મોટાઈ કરવા માંડીએ. તો આ ત્યારે તો સારું લાગશે, પણ આ સૌથી મોટી ચોરી છે ને શ્રુતની ચોરી કહેવાય. અને શ્રુતની ચોરી થાય એને કોઈ દિવસ પછી ભવિષ્યમાં જ્ઞાનમાં બરકત ન આવે, એનું જ્ઞાન કેવળ જ્ઞાન ન થાય. હા, સમજાણો બરાબર? જી સ્વામી. પછી વસ્તુ થોડી હોય કે જાજી હોય, વસ્તુ સચેત હોય કે અચેત હોય, વસ્તુ સ્થૂળ હોય કે સૂક્ષ્મ હોય, નાની હોય, અપમવા, બહુમવા, અણુમવા, થુલમવા. હા, પછી સચેત હોય કે અચેત હોય. તો આવી કોઈ પણ વસ્તુ છે જેનો કોઈ માલિક છે, તો માલિકને પૂછ્યા વગર લેવું નહીં. આપણને ખબર છે કે પૃથ્વીનો માલિક કોણ છે? સકેન્દ્ર મહારાજ. સકેન્દ્ર મહારાજ. સકેન્દ્ર મહારાજ. પૃથ્વીનો માલિક કોણ છે? સકેન્દ્ર મહારાજ. સ્વામી ને આપણો અવાજ નથી જતો. હાજી, અમારો અવાજ સંભળાય છે સ્વામી? આજે કોઈ જવાબ નથી દેતા. ભલા સખેન્દ્ર મહારાજ, પૃથ્વીનો સખેન્દ્ર. માલિક કોણ છે? સ્વામી સકેન્દ્ર તમને અમારો મહારાજ. અવાજ નથી આવતો. આજે કોઈના માઇક અનમ્યુટ નથી. મારી વાત સંભળાય છે ને બધાને? સકેન્દ્ર મહારાજ. પૃથ્વીનો માલિક કોણ છે? સ્વામી, સકેન્દ્ર મહારાજ. સકેન્દ્ર મહારાજ. સકેન્દ્ર મહારાજ. સકેન્દ્ર મહારાજ. સંભળાતું નથી. એક મિનિટ. સ્વામીને નથી સંભળાતું. સ્વામી સકેન્દ્ર મહારાજ. સ્વામી ને આપણો અવાજ નથી જતો. કોઈક લખીને બતાવો નહીં તો. તમારો કોઈનો અવાજ મને નથી સંભળાતો. ઉર્મિલાબેન લખીને બતાવો માસજીને કહો. મેં લખ્યું તો છે. હવે એમને સંભળાય છે? અત્યારે બોલો. કાગળમાં પૃથ્વીનો માલિક કોણ લખીને છે? બતાવો. સકેન્દ્ર મહારાજ. મને સંભળાય છે.
પૃથ્વીનો માલિક કોણ છે? સકેન્દ્ર સકેન્દ્ર મહારાજ મહારાજ. તમે તો કીધું માલિક કોણ છે? સંભળાતું નથી સામે. સ્વામી અમારો અવાજ તમને સંભળાતો નથી. તમારો અવાજ મને સંભળાય છે. પાણીનો માલિક કોણ છે? સકેન્દ્ર મહારાજ. એ પૃથ્વીનો માલિક છે. પાણીનો માલિક પાણીનો માલિક એટલે બંબી બંબીદેવ. યસ, બંબી દેવતા. વેરી ગુડ. પછી અગ્નિનો માલિક? સપી પાણીનો માલિક બંબ દેવતા. અગ્નિનો માલિક સપી તપી. શક્તિ એટલે શિલ્પ દેવતા. પછી વાયુનો માલિક સુમતી. સુરી નામના દેવ. વનસ્પતિના માલિક પ્રજાપતિ. બૃહસ્પતિ. શું કે પ્રજાપતિ. પ્રજાપતિ. અને ત્રસના માલિક જંગમદેવ. જંગમદેવ જંગમ દેવ. યસ, વેરી ગુડ. તો આ બધા માલિક છે. તો પૃથ્વી છે તેના માલિકની આજ્ઞા વગર માંગે તો આપણને ચોરીનું પાપ લાગે. પાણી વાપરીએ છીએ તો બંબ નામના દેવતાની આજ્ઞા વગર વાપરો તો પાણીનું પાપ લાગે. શિલ્પ નામના દેવતા છે, અગ્નિ એની આજ્ઞા લીધા વગર વાપરો તો ચોરીનો દોષ લાગે. સુમતિ હવામાં, પ્રજાપતિ વનસ્પતિમાં અને જંગમ ત્રસમાં. બરાબર. જી સ્વામી. તો આ બધાની આજ્ઞા વગર વાપરીએ તો આપણને કયું પાપ લાગે? અદ્ધતા દાન. અદ્દાદાન. તો કે ચોરીનું પાપ લાગે. હા. અદત્તા દાનનું પાપ લાગે. જી સ્વામી. અદ્ધતા દાન. હા. તો શું કરવું જોઈએ? આ પાપ તત્વમાંથી પાપ તત્વ આપણને શીખડાવે કે આ ચોરીનું પાપ લાગે તો આપણે ચોરીનું પાપ ન લગાડવું હોય તો શું કરવું? તો કે આ બધાની આજ્ઞા લેવાની. જી સ્વામી. રોજ સવારે લઈએ છીએ સ્વામી. છ કઈના દેવોનું. હા. જે વસ્તુ ન હોય, જે ચીજ આખા ઘર માટે જનરલ નથી, વ્યક્તિગત છે, તો એના માલિકની આજ્ઞા લીધા વગર વાપરવું નહીં. આ એક સર્વસામાન્ય સજ્જનતાની રીત છે, સાહુકારીની રીત છે. જી સ્વામી. બરાબર. પછી કોઈના નામનો કાગળ હોય, પોસ્ટકાર્ડ હોય, તો તો બી પોસ્ટકાર્ડ વાંચો. ભલે ખુલ્લું હોય, પોસ્ટકાર્ડ ભલે ખુલ્લું હોય, પણ એમાં નામ વાંચવાનું કે કોના નામનું પોસ્ટકાર્ડ છે. તો જેના નામનું પોસ્ટકાર્ડ હોય એને જ દેવાનું. આપણે ઈ પોસ્ટકાર્ડ ને વચાઈ નહીં. તમે કે તો ખુલ્લું હતું, તો ખુલ્લું ભલે હોય પણ આપણને વાંચવાનો અધિકાર નથી. જી સ્વામી. કોઈ વસ્તુ કોઈએ ગાંઠ મારીને રાખી છે તો એ ગાંઠ ખોલવાનો આપણને અધિકાર નથી, ભલે તાળું ન હોય. સમજાય છે? તો આ બધા ખાનદાનીના વ્રતો છે. આનાથી આપણી ખાનદાનીનું નિર્માણ થાય. જી સ્વામી. પાકું? પાક્કું. જી સ્વામી. હા. તો ચોરીના કારણે શું થાય કે આપણા ઈ ચીજો સાથેની લેણા દેવી ઘટે, ઈ ચીજો સાથે આપણા શુભ ઋણાનું બંધ ઘટે. એટલે આપણને ઈ ચીજો બરકત ન આપે,
નસીબ ન આપે. આપણે ઈ જગ્યાએ કામ કરીએ તો આપણે 2 પાંદડે ન થઈએ. જી તો આ સ્વામી બધા વિવેકો છે. જી સ્વામી સાચી વાત છે. હા, અને સૌથી મોટી ચોરી ઈ 10 વૈકાલિક સૂત્રમાં કીધું તવ તેણે, પછી વય ગમે. તેણે વય તેણે રૂવ તેણે જે નરે આયાર ભાવ તેણેય. આયાર એટલે આર ભાવ. આ 5 પ્રકારની ચોરી. તવ તેણે આપણા પાસે નૌકાશ્રી થી લઈને અઠમ, અઠાઈ, નવાઈ, 15 માસ ખમણ વગેરે આપણી પાસે તપની શક્તિ છે, અને આપણે શરીરની પાસે ઈ તપ ન કરાવીએ તો ચોર. સ્વામી અવાજ કપાયો. આપણી પાસે તપની શક્તિ છે અને હા. છતાં તપ ન કરીએ તો તપના ચોર. અચ્છા હા બરાબર. આપણી પાસે વય એટલે વ્રત પચખાણ કરવાની આપણી શક્તિ છે. 12 માંથી કોઈ પણ એક વ્રત પણ આપણી આદરવાની તાકાત છે, અને આપણે કોઈ વ્રતના પચખાણ ન કરીએ, એનું આચરણ ન કરીએ તો આપણે વ્રતના ચોર કહેવાય. રૂપના ચોર. રૂપ એટલે અહીંયા આગળ કર્તવ્ય. તમને જે રૂપ એટલે પાત્ર, તમને જે પાત્ર તમારા કર્મના યોગે મળ્યું છે, તમે માના પાત્રમાં છો, તમે પત્નીના પાત્રમાં છો, તમે શું કહેવાય પુત્રીના પાત્રમાં છો, તમે બેનના પાત્રમાં છો, કયા પાત્રમાં છો? તો તમે જે રૂપ એટલે જે પાત્રમાં હો, તો ઈ પાત્રના કર્તવ્યનું પાલન કરવું તો એ રૂપનો ચોર ન કહેવાય. પણ તમે જે પાત્ર ઉપર બેઠા છો, જે કિરદાર ઉપર બેઠા છો, એ કિરદારને પૂરેપૂરો ન નિભાવો, એની આચાર સંહિતાનું પાલન ન કરો તો એ રૂપના ચોર કહેવાય. આચાર આપણામાં નાનામાં નાનું આચરણ કરવાની તાકાત છે, સમજી લો. વધારે આચરણ કરવાની તાકાત નથી, પણ નાનું આચરણ કરવાની તાકાત છે. તો એ નાનું આચરણ પણ, એક સારું આચરણ પણ આપણે ન કરીએ તો આપણે આચારના ચોર છીએ. અને ભાવ, આપણને મન મળ્યું છે સારા ભાવ ભાવવા માટે, આપણને આત્મા મળ્યો છે સારા પરિણામ કરવા માટે, પણ આપણે સારા ભાવ ન રાખીએ અને હંમેશા આપણે નેગેટિવ ભાવ, કોઈની માટે ખરાબ વિચાર, આપણી માટે ખરાબ વિચાર, તો આવા નબળા વિચારો કરીએ અને સારા વિચારો ન કરીએ તો એ ભાવનો ચોર છે. અને સમયે સમયે આપણામાં ઉલ્લાસ ભાવ આવવો જોઈએ, ઉત્સાહ ભાવ આવવો જોઈએ, સંવેગ ભાવ આવવો જોઈએ. પણ ગમે એટલું સામેથી કોઈ આપણને કે, પણ આપણે તો હતા ત્યાં ને ત્યાં આપણને જરાય ઉત્સાહ જ ના આવે, તો આ બધા ભાવના ચોર કહેવાય. જી સ્વામી. સમજાણું? તો આ જી. બધું આવે અદત્તા દાનમાં, ચૌર્ય ભાવમાં આવે. એ તો બધું કેટલું સૂક્ષ્મ છે. હા, તો આ બધાથી મુક્ત થવા માટે પાપ તત્વ શીખવે કે જે મળ્યું છે એનો સદુપયોગ કરો તો એની ચોરીનું પાપ ન લાગે. બરાબર? આ તપ,
વ્રત, રૂપ, આચાર અને ભાવ. બરાબર. અને જે કોઈની પણ માલિકી છે એની પરેજ રાખો કે એને પૂછ્યા વગર, એની આજ્ઞા લીધા વગર એને ન અડો. હે ને? તો આ ન કરે તો અદત્તા દાન આપણે માટે શું થઈ જાય? તો કે તત્વ બની જાય. સ્વામી આમાં તો બહુ જાગૃતિ રાખવી દત્તા દાન ને લઈને તે કઈ પણ આપણને જેલ છે કે કસ્ટડી છે કે એવા બધા પાપોથી આપણો આત્મા બચી જાય. જી સ્વામી, બરાબર. જી સ્વામી. તો 3 પાપ થયા. આપણો ટાઈમ પૂરો થઈ ગયો. સમજાણું બધાને? બરાબર. જી સ્વામી. પાપ તત્વ સમજાણું કે નહીં? સમજાણું. આ બધાને સમજીને પાપ આવવાના રસ્તાથી મુક્ત થઈએ તો એ પાપ તત્વ બની જાય. જી સ્વામી. તો આજે આટલું બસ. જી સ્વામી, જી સ્વામી. ધન્યવાણી, સત્યવાણી. હાજી. સ્વામી ધન્યવાદ. હા હા. સ્વામી આપનો ખૂબ ખૂબ આભાર. અમને આશીર્વાદ આપો. જાગૃતિપૂર્વક બધું કામ કરીએ. પડીછી કાલે કૌ સજાવ કાલે ન કૌ સજાવ સજાય સજાય એમ સજાય ન સજાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સોણતા અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામી દુક્કડમ સેવમ બનતે સેવમ નિષ્ક્રિયમ નિકાયમ જીનેહિ પવેયમ તમે સત્યમ દેવ નમો રિહંતંગો સિદ્ધાય નમો લોએ સવ્વ સાહુનામ ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો દમો મંગલમ ચદારી લઘુતમા અરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનતો દમો લઘુતમો ચદારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે છે લહે અનંત અવાજ નથી આવતો. સ્વામી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતા, સદાય મન વાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. ગુરુદેવ કી જય. મૈયા કી જય. મૈયા કી જય. સ્વામી સાતામાં. સ્વામી સાતામાં. પૂર્વ સ્વામી સાતામાં સર્વે ઠાણા સાતામાં. હાજી સુખતામાં. હાજી. જય જિનેન્દ્ર બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. હાજી હાજી. જય જિનેન્દ્ર.